આજની વાર્તા થોડી કડવી છે, પણ એક સચ્ચાઈ રજૂ કરતી છે. આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. એકવાર જંગલમાં એક તરવાની સ્પર્ધાનું આયોજન થયું અને નક્કી કરવામાં આવ્યું કે જે આ પ્રતિયોગિતા જીતશે એને જંગલનો રાજા સિંહ સન્માનિત કરશે, એને જંગલનો મેનેજર બનાવવામાં આવશે. તેની ચર્ચા ચારે બાજુ થવા લાગી. બધા પોતપોતાની રીતે પ્રેક્ટિસ કરવા માંડ્યા. બધા જ જાનવરો જીતવા માંગતા હતા અને જીતવા માટે દરેક પ્રાણીએ દિવસ રાત એક કરીને મહેનત કરી અને સ્પર્ધાનો દિવસ આવી ગયો. બધા જ તળાવ પાસે ગોઠવાઈ ગયા. જંગલનો રાજા પણ ઉપસ્થિત થયો. સ્પર્ધામાં ભાગ લેવા માટે વાઘ, શિયાળ, દીપડો, વાંદરા બધા જ તૈયાર થયા. કોને તરતા આવડે છે કે કોને બિલકુલ નથી આવડતું જોયા વગર જ બધા પોતાની કિસ્મત આજમાવવા માટે તૈયાર હતા. સ્પર્ધાની શરૂઆત થઈ. બધા જ પ્રાણીઓએ જીતવાની ઉમ્મીદ સાથે પાણીમાં છલાંગ લગાવી. હજુ તો શરૂઆત પણ માંડ થઈ હતી ત્યાં તો એમાંથી અડધા જાનવર હિંમત હારીને પાછા ફરી ગયા. કેટલાકે શરૂઆતમાં હિંમત ન હારી પણ અધવચાળે પહોંચીને થાકી ગયા. કેટલાક જાનવરો અધવચાળે પહોંચીને પાછા ફર્યા પણ કિનારે પહોંચી ન શક્યા અને વચ્ચે જ પાણીમાં ડૂબી ગયા. કેટલાક જાનવરોએ પૂરી હિંમત દેખાડી અને પાછા ફરવાને બદલે આગળ તરવા લાગ્યા. માંડ કરીને કિનારે પહોંચી ગયા. બાકીના જાનવરોએ કિનારે પહોંચેલા જાનવરોની થોડી ઘણી તારીફ કરી, પરંતુ વિજેતા તરીકે નામ ઘોષિત થયું મગરમચ્છનું. હા, મગરમચ્છ રેસ જીતી ગયો. જોજો, અસલી કહાની હવે ચાલુ થાય છે. રેસ જીતી ગયો મગરમચ્છ, પરંતુ એક મિનિટ, મગરમચ્છ તો તરવાનો બાદશાહ ગણાય, તો આ પ્રકારની રેસ તો એ જ જીતે ને? સાચી વાત? હા, બિલકુલ. મગરમચ્છનું આ રેસ જીતવાનું પહેલેથી જ નક્કી હતું, કેમ કે બધા જ જાનવરોમાં મગરમચ્છ સૌથી સારો તરવૈયો ગણાય. હવે તમને લોકોને એમ થતું હશે કે કહાની તો સમજાઈ ગઈ, પણ હવે કહેવા શું માંગો છો? મિત્રો, વાત કડવી છે, પણ સાંભળજો. તળાવમાં તરવાની આ રેસ એટલે આપણી શિક્ષણ પદ્ધતિ, આપણી એજ્યુકેશન સિસ્ટમ. કરિયર પસંદગી વખતે દરેક વિદ્યાર્થી એવી પરીક્ષાઓમાં ભાગ લે છે કે જેમાં ઇનામ સારું હોય, ભવિષ્ય સારું હોય. કોઈ એવું નથી જોતું કે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મારું સામર્થ્ય કેટલું છે. સીધી જ વાત છે. વાંદરાને ઝાડની ડાળીઓ કૂદવાની સ્પર્ધામાં રાખવામાં આવે તો એ જ સૌથી પહેલા નંબરે આવે. વાઘને શિકારની પાછળ દોડાવવાની રેસ હોય તો એનો જ પહેલો નંબર આવે. હરણને પોતાની જાતને બચાવવા માટે દોડાવવામાં આવે, બની શકે એનો પહેલો નંબર આવે, પરંતુ જ્યારે તરવાની વાત આવે ત્યારે તો મગરમચ્છ જ પહેલો નંબર લઈ જાય છે. વાઘને વાંદરા તરવા બેસે તો ડૂબવાના જ દિવસો આવે. બસ આ જ સિસ્ટમ પ્રમાણે જ્યાં સુધી કામ થતું રહેશે ત્યાં સુધી ઉદ્ધાર નહીં થાય. ફક્ત એજ્યુકેશન સિસ્ટમની વાત નથી. કરિયરના કોઈ પણ ક્ષેત્રમાં, જે કળાઓમાં, જે કામમાં તમારી ક્ષમતા છે, શ્રેષ્ઠતા છે, એ જ કામમાં તમે ભાગ લો અને તો જ તમારા અવ્વલ આવવાના ચાન્સીસ વધારે છે. બાકી ઘોડાની રેસમાં તો ઘોડા જ પહેલા આવશે. મિત્રો, આ કહાનીમાં મગરમચ્છને તો આ સ્પર્ધા, એની તૈયારી અને એના રિઝલ્ટ વિશે પહેલેથી જ ખબર હતી કે તે જ વિજેતા થશે. પરંતુ તમારી કરિયર લાઇનમાં શું તમે શ્યોર છો કે તમે જ અવ્વલ આવશો? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.